નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટેન્સ એટલે કે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પાસ્ટ એટલે ભૂતકાળ અને પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. તો કે હવે આપણે આ જોવાનું છે પૂર્ણ ભૂતકાળ. આનાથી આગળના પાર્ટમાં આપણે જોયું પૂર્ણ વર્તમાન કાળ. થોડું એના વિશે કહું કે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા તરત જ પૂરી થઈ ગઈ હોય અને એ આપણને દર્શાવવી છે તો આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરતા હતા કે મેં કોઈ સ્ટોરી વાંચી છે, આ વાર્તા મેં લખી છે, અમે ચાલ્યા છીએ. એક કોઈ પણ કાર્ય કર્યું હોય અને આપણે એને વર્તમાનમાં દર્શાવતા હોય તો પૂર્ણ વર્તમાન કાળ. પણ હવે પૂર્ણ ભૂતકાળમાં વાંચ્યું હતું, લખ્યું હતું, અમે ચાલ્યા હતા એવું દર્શાવવામાં આવે છે ત્યારે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. કે પૂર્ણ ભૂતકાળ એટલે અંગ્રેજીમાં ભૂતકાળનો ભૂતકાળ. એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે જે પહેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળ વપરાય અને જે બીજી ક્રિયા છે એને સાદા ભૂતકાળમાં લખાય. પૂર્ણ ભૂતકાળના વાક્યમાં ભૂતકાળના બે ક્રમિક બનાવો એનું એક જ સાથે વર્ણન કરવામાં આવે છે. જે બનાવ, જે ઘટના પ્રથમ બની તેને પૂર્ણ ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે અને જે બીજી ક્રિયા છે એને સાદા ભૂતકાળમાં, એટલે કે અમે આ કામ કર્યું હતું, લખ્યું હતું એવી રીતે દર્શાવવાનું છે. This tense is used that action was completed in the past. કે જે આપણી ક્રિયાઓ છે એ બધી ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો હવે આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળને કેવી રીતે વાક્યમાં દર્શાવવું એની ફોર્મ્યુલા. ફોર્મ્યુલામાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝનું રૂપ હેડ. અહીંયા દરેક કરતા જોડે હેડ મુકાશે. પછી થર્ડ પર્સન હોય, હી સી ઇટ હોય કે સિંગ્યુલર ફર્સ્ટ પર્સન આઈ હોય, પ્લુરલ વી હોય, ધે હોય કે યુ હોય, દરેક જોડે હેડ મુકાશે. પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટિવ. સૌથી પહેલાં આપણે એક આ સાદી વાક્ય રચના જોઈએ કે ભૂતકાળમાં બે વાક્ય બને છે. જેમ મેં આગળ કીધું કે પહેલે હેડવાળી વાક્ય રચના અને એની જોડે જ બીજી વાક્ય રચના જોડવાની જે સાદા ભૂતકાળમાં. પણ સૌથી પહેલાં આપણે આ ફોર્મ્યુલાના આધારે ખાલી એક સાદી વાક્ય રચના જોઈએ કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. તો એનું એક એક્ઝામ્પલ તમને બતાવું. જોઈએ પહેલું વાક્ય, ધે હેડ ગોન. આ સિમ્પલ વાક્ય રચના. ધે હેડ ગોન, ધે તેઓ, ગોન જતા રહ્યા, હેડ હતા. ધે હેડ ગોન તેઓ જતા રહ્યા હતા. આ જે ક્રિયા છે એ લોકોના જવાની ક્રિયા એ ઘણા સમય પહેલાં બની ગઈ હતી એવું દર્શાવે છે કે તેઓ જતા રહ્યા હતા. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આઈ હેડ રીચડ ઇન ટાઈમ. આઈ હેડ રીચડ ઇન ટાઈમ. રીચ એટલે પહોંચવું, ઇન ટાઈમ સમયસર. હું સમયસર પહોંચી, હેડ ગયો હતો. હું સમયસર પહોંચી ગયો હતો અથવા હતી. થર્ડ, શીલા હેડ ગોન અલોન. અલોન એટલે એકલી. શીલા એકલી ગઈ હતી. તો આ બતાવે છે સિમ્પલ વાક્ય રચના કે ભૂતકાળમાં બની ગઈ હતી. પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળનો પણ ભૂતકાળ કે જેમાં બે ક્રિયાઓ બને છે. હવે જે બે ક્રિયાઓ બને છે એના માટે શબ્દો વપરાય છે. એ શબ્દો જોઈએ. એ 3 શબ્દ છે. એમાં પહેલો શબ્દ બિફોર, એ પહેલાં.
બિફોર એ પહેલાં, આફ્ટર એ પછી, વેન જ્યારે ત્યારે. એટલે કે જે આ હેડવાળી વાક્યરચના છે એની પાછળ જે વાક્યો જોડાય છે એ વાક્યોને આ શબ્દોથી જોડવામાં આવે છે. તો હવે જે નિયમ છે એ નિયમ પ્રમાણે આપણે પૂર્ણ ભૂતકાળના વાક્યોને બનાવીએ. આ એક્ઝામ્પલમાં ધ ચીફ મિનિસ્ટર હેડ કમ બિફોર વી રીચ્ડ ધ પ્લેસ. વી રીચ્ડ ધ પ્લેસ. અને આગળ અહીંયા હેડ મૂકેલું છે. હવે આનું ગુજરાતી પાછળથી કરો કે વી રીચ્ડ ધ પ્લેસ. અમે ત્યાં પહોંચ્યા. ત્યાં એટલે કે સ્થળ ઉપર, પ્લેસ ઉપર ત્યાં પહોંચ્યા તે પહેલાં મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર હેડ કમ આવી ગયા હતા. પહેલી જે સેન્ટેન્સ છે એ હેડ કમ, હેડ અને V3. અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા તે પહેલાં મુખ્યમંત્રી આવી ગયા હતા. એટલે પહેલું વાક્ય હેડવાળું અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં. પહેલું પૂર્ણ ભૂતકાળમાં, બીજું સાદા ભૂતકાળમાં. આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેઇન્ડ. વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. બિફોર એટલે પહેલાં. હું ઘરે પહોંચી ગયો હતો. ધ થીફ હેડ ગોન બિફોર ધ પોલીસ કેમ. પોલીસ આવ્યા તે પહેલાં ચોર જતો રહ્યો. ગોન જતો રહ્યો હતો કે પોલીસ આવ્યા. પાછળનું જે સેન્ટેન્સ છે પોલીસ કેમ એ સાદા ભૂતકાળનું અને પહેલું હેડ ગોન પૂર્ણ ભૂતકાળનું કે પોલીસ આવ્યા તે પહેલાં ચોર જતો રહ્યો. The boys had completed their work when the teacher entered the class. When the teacher entered the class. કે ટીચર શિક્ષક ક્લાસમાં એન્ટર થયા ત્યારે વિદ્યાર્થીઓએ, છોકરાઓએ, છોકરાઓએ પોતાનું જે વર્ક કામ હતું એ કમ્પ્લીટેડ પૂરું કરી લીધું હતું. The student run out after the pune had rang the bell. પ્યુન પટ્ટાવાળાએ ઘંટ વગાડ્યો પછી વિદ્યાર્થીઓ દોડ્યા. આ પૂર્ણ ભૂતકાળ કે હેડવાળી વાક્યરચના. અને માત્ર સિમ્પલ હેડવાળી વાક્યરચના કે આપણે ઉપર 3 જોઈ કે ધે હેડ ગોન, એવી રીતે બીજું પણ એક સેન્ટેન્સીસ એવી રીતે કહું. ધ પ્રેયર હેડ સ્ટાર્ટેડ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. કે સ્કૂલમાં 7 વાગે પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. તો આ હેડવાળી એ સિમ્પલ સેન્ટેન્સીસ. પણ પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ કે જેમાં હેડવાળી વાક્યરચના આ રીતે અને પાછળ જે બીજું વાક્ય હોય છે એ સાદા ભૂતકાળમાં મુકાય છે. અફર્મેટિવ સેન્ટેન્સીસ જોયા પછી હવે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસની ફોર્મ્યુલા સબ્જેક્ટ હેડ પછી નોટ મૂકો V3 પ્લસ ઓબ્જેક્ટિવ. કે જ્યાં હેડ મુકાય છે એ હેડ પછી આપણે નોટ મૂકવાનું છે અને નોટ મૂકવા પછી V3 એટલે આપણી એ નેગેટિવ સેન્ટેન્સીસ તૈયાર થશે. ફોર્મ્યુલા જોયા પછી હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ. ફર્સ્ટ, આઈ હેડ લર્ન્ડ ફ્રેન્ચ. આઈ હેડ લર્ન્ડ ફ્રેન્ચ. હું ફ્રેન્ચ શીખ્યો. આઈ હેડ નોટ લર્ન્ડ ફ્રેન્ચ. હું ફ્રેન્ચ શીખ્યો ન હતો. સેકન્ડ, સલીમ હેડ smiled that boy. સલીમ that boy એ છોકરા તરફ સ્માઇલ હસ્યો. તો સલીમ had not smiled that boy. આવી રીતે જ્યાં હેડ આવે છે ત્યાં હેડ પછી નોટ મૂકવાનું છે. થર્ડ જોઈએ. મીના હેડ ટોલ્ડ ધ ટ્રુથ.
મીના હેડ ટોલ્ડ ધ ટ્રુથ. મીના હેડ નોટ કમ્પ્લીટેડ. મીના હેડ નોટ ટોલ્ડ ધ ટ્રુથ. મીના સાચું બોલી નહીં. હવે વેનવાળી વાક્ય રચના કે વેન આઈ મેટ હિમ, હું તેને મળ્યો. હી હેડ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક. તેણે પોતાનું જે હોમવર્ક ગૃહ કાર્ય હતું એ કમ્પ્લીટ કર્યું. એનું નેગેટિવ, વેન આઈ મેટ હિમ, હું જ્યારે તેને મળ્યો. હી હેડ નોટ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક. તેણે પોતાનું જે ગૃહ કાર્ય હતું એ કમ્પ્લીટ કર્યું ન હતું. 5મા નંબરનું જોઈએ કે ધ બોયઝ હેડ ક્લીન્ડ ધેર રૂમ્સ. છોકરાઓએ પોતાના રૂમ્સ સાફ કર્યા હતા. ધ બોયઝ હેડ નોટ ક્લીન્ડ ધેર રૂમ્સ. છોકરાઓએ પોતાના જે રૂમો હતા એ સાફ કર્યા ન હતા. તો આવી રીતે જ્યાં હેડ આવે છે ત્યાં હેડ પછી નોટ મૂકવાથી નેગેટિવ સેન્ટેન્સીસ બને છે. 6ઠ્ઠા નંબરનો જોઈએ. ધ સન હેડ સેટ. સૂરજ અસ્ત પામ્યો હતો. બિફોર વી રીચ્ડ હોમ. અમે ઘરે પહોંચ્યા એ પહેલાં. ગુજરાતી પાછળથી થાય કે વી રીચ્ડ હોમ, અમે ઘરે પહોંચ્યા. બિફોર તે પહેલાં સૂરજ અસ્ત પામ્યો હતો. સેટ એટલે તો એનું નેગેટિવ, ધ સન હેડ નોટ સેટ બિફોર વી રીચ્ડ હોમ, કે અમે ઘરે પહોંચ્યા તે પહેલાં સૂરજ અસ્ત પામ્યો ન હતો. તો આવી રીતે આ 6 સેન્ટેન્સીસ તમને મેં બતાવ્યા કરીને કે હેડ નોટ મૂકવાથી નેગેટિવ સેન્ટેન્સીસ બને છે. હેડ નોટનું શોર્ટ ફોર્મ હેડન્ટ. હવે આ રીતે હેડ નોટનું હેડન્ટ એ શોર્ટ ફોર્મ જોયા પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા એ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસના પ્રશ્નાર્થ વાક્યમાં ફોર્મ્યુલામાં સબ્જેક્ટ હેડ, સબ્જેક્ટની આગળ હેડ મૂકવાનું, એટલે કે વાક્યની શરૂઆતમાં હેડ પછી સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટિવ પ્લસ ક્વેશ્ચન માર્ક. પહેલું સેન્ટેન્સીસ જોઈએ કે ધ પ્રેયર હેડ સ્ટાર્ટેડ એટ 7 o'clock ઇન ધ સ્કૂલ. 7 વાગ્યે સ્કૂલમાં પ્રેયર પ્રાર્થના શરૂઆત થઈ ગઈ હતી. હવે ક્વેશ્ચન બનાવવું છે તો હેડ પહેલાં, હેડ ધ પ્રેયર સ્ટાર્ટેડ એટ 7 o'clock ઇન ધ સ્કૂલ. પછી સેકન્ડ, ધ ગાર્ડનર હેડ પ્લાન્ટેડ ધ ટ્રીસ બિફોર ધ રેની સિઝન સેટ ઇન. વરસાદની શરૂઆત થાય એટલે કે ચોમાસું શરૂ થયા પહેલાં ગાર્ડનર માળીએ વૃક્ષો વાવ્યા હતા. તો હવે પ્રશ્નાર્થ પૂછવો છે કે શું માળી વૃક્ષો વાવ્યા હતા? તો હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેની સિઝન સેટ ઇન. થર્ડ, આઈ હેડ રિટર્ન ટુ યુ બિફોર. મેં તમને પહેલાં રિટર્ન લખ્યું હતું. હેડ આઈ રિટર્ન ટુ યુ બિફોર. ફોર્થ, ધ પોલીસ હેડ અરેસ્ટેડ ધ થીફ. પોલીસે ચોરને પકડ્યો હતો. હેડ ધ પોલીસ અરેસ્ટેડ ધ થીફ. શું પોલીસે ચોરને પકડ્યો હતો? હવે એનું શોર્ટમાં યસ ધે હેડ, હા તેઓએ પકડ્યો હતો. નો ધે હેડન્ટ, ના તેઓએ પકડ્યો ન હતો. પછી 5મો, હી હેડ પેઇડ ધ બિલ. તેણે બિલ ચૂકવ્યું હતું. હેડ હી પેઇડ ધ બિલ. હેડ હી પેઇડ ધ બિલ. હવે શોર્ટમાં યસ હી હેડ, હા તેણે બિલ ચૂકવ્યું હતું. નો હી હેડન્ટ, ના તેણે બિલ ચૂકવ્યું ન હતું. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યમાં હેડને સ્ટાર્ટિંગમાં મૂકી અને એના શોર્ટમાં યસ અને નોમાં આ રીતે આન્સર આપી શકાય છે. અને હેડ નોટ એટલે કે નેગેટિવ અને હકારમાં આગળ આપણે જે રીતે તમે સેન્ટેન્સીસ જોયા એ રીતે તમે વાક્યોને બનાવી શકો છો પૂર્ણ ભૂતકાળમાં. થેન્ક યુ.